શેઠ પાણી. હમણાં થાકી જતા હશો ને? હા હો જલપા, પણ જલપા તું નીચે કાં બેઠી? મારી બાજુમાં બેસી જા. નીચે હું કામ બેઠી તમને ખબર છે? આમ પગ રાખો, ઓલો પગ આમ રાખો. હા, તમે થાકી જાઓ ને એટલે હું તમારો પગ દબાવી દઉં. જલપા, તારે મારા પગ દબાવવાની ક્યાં જરૂર છે? તો હું નહીં દબાવું તો કોણ દબાવશે? અને આમ પણ હું તમારું ધ્યાન ન રાખું તો કોઈ બીજું થોડું ધ્યાન રાખવાનું છે. જલપા, તું જે મારું ધ્યાન રાખસ ને એવું મારી ઘરવાળી મારું ધ્યાન નથી રાખતી. બોલ. એનું નામ લ્યો માને. અત્યારે આપણે બે છે તો આપણે બેયની વાતો કરવાની હોય, એને ક્યાં આમાં વચમાં લઈ આવો છો? મૂડ બગાડી નાખો છો તમે. હાવ મૂડ સારું કરીને ખાલ તારું દાંત કાઢ મારી સામે. દાંત કાઢવાથી ન હાલે કે. દીકરા, મેં તને તારા હાખરે ફોન કરવાનું કીધું તું, તે કર્યો નથી કર્યો મમ્મી. કા નથી કર્યો? નથી કર્યો એટલે નથી કર્યો મમ્મી ફોન, અને હું એને ફોન કરવાનોય નથી. જો તું ફોન નહીં કર ને તો હું ફોન કરીશ. મમ્મી, તમે મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. એની મરજીથી ગઈ છે, એની મરજીથી પાછી હાલી આવશે. એની મરજીથી નથી ગઈ, તારા કરતૂતો ના લીધે ગઈ છે. સમજો, મારે હવે બીજું કાંઈ સાંભળવું નથી. 24 કલાકની અંદર મને મારી વહુ આયા જોઈએ, નકર હું એને જઈને લઈ આવીશ. મોટા શેઠાણી, હા શેઠ ના પાડે છે તો પછી રહેવા દ્યો ને. એ બે માણા વચારે શું થયું હોય શું ના થયું હોય એ તો એને જ ખબર હોય ને શેઠાણી. તારું જે કામ છે ને એ તું કરો, મન નો શીખવાડ. મમ્મી, મારે કાંઈ સાંભળવું નથી. તમને હું કહું છું ને મમ્મી, હું એને લેવા નહીં જાઉં સાસરે, બરોબર? તું મારો દીકરો છો ને હું તારી માં છું, હું કહું ને એમ જ થશે. તમને એટલી બધી વહુની જરૂર હોય તો તમે લઈ આવો, જાઓ. લેવા તો તારે જ જવું પડશે, જોઈ લેજે. ગજ ફેરવી નાખે છે હાવ મારો. શેઠ, તમે હાઈજન લેવા જવાના? જલપા, તું શું કામ ઉપાધિ કરે છે? એને તો હું લેવા જ નથી જવાનો. તો વાંધો નહીં, ઘડીક તો મને એવી બીક લાગી ગઈ ને, એવી બીક લાગી ગઈ ને કે આપણે બે છૂટા પડી જાઉં. તારે ડરવાની જરૂર નથી જલપા. એ નિકિતા નામનો કાંટો હે ને આપણા રસ્તા વચ્ચે નહીં આવે. બસ એટલું જ તમારે યાદ રાખવાનું કે આ તમારી ઘરવાળી છે ને આ ઘરમાં પગ ન દેવી જોઈએ. હું શું કહું છું, બોલ ને. આમ ને એમ તો હું અહીંયા કામ કરવા આવું, તમારી પાસે બેસું, એના કરતાં એમ કરો ને એને છૂટાછેડા દઈને મને તમારી પત્ની બનાવી. જલપા, ઈ આપણે કરશું, પણ જો અત્યારે નિકિતા છે ને માનવા તૈયાર નથી. છૂટાછેડા મને નહીં આપે. થોડોક સમય તું ખમ, સમય સમય બધું થઈ જાય. થોડોક સમય આમને એમ જ કહી રાખો છો. મને ખબર છે ને મને તમારા વગર નથી હવે ગમતું, તમારા વગર નહીં હાલતું હવે. જલપા, તું ઉદાસ થામાં. જો તું ઉદાસ થાઈશ ને તો હું ઉદાસ થઈ જઈશ હો. તમને ઉદાસ થતા આવડે? હા, થાવ તો. મારી વાત સાંભળ. જો હું તને પૈસા આપું, તારે શું લેવું છે? મેં તમને હમણાં જ કીધું, ભૂલી ગયા? મને ક્યાંય ફરવા નથી લઈ જતા, મારે કપડાં લેવા છે, મારે કેટલી બધી છે ને કટલેરી લેવી છે, પછી જો ચંપલ લેવા છે. જલપા, હાલે હું તને પૈસા આપું, તું લઈ આવી બસ. આટલા જ, મન નહીં જોતા. જલપા, તું આટલા રોકડા રાખ, મને સ્કેનર મોકલજે, સ્કેનરમાં નાખી દઈશ. એવું થાય? હા, સિસ્ટમ છે અત્યારે. તો તમારે જેટલી ખરીદી કરવી એટલે કરી લઈશ. હા, કરી લેજે બસ. તમે આવશો ભેગા? ના ના, અને હવે તું જા, મમ્મી જોઈ જાય તો મારે તકલીફ ઊભી થઈ જાય. બે તો જા 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 જા, હમણાં આઈ લાવતા હશે મમ્મી. આમાં 2-3 ડ્રેસ તો આવી જ જાહે. પછી આમે કીધું જ છે ને ઓલું શું કહેવાય, કંઈક મોબાઈલમાં કંઈક નાખવાનું, એટલે હું છે ને 10 ડ્રેસ તો લઈ જ લઈશ. પછી જો આ કપડાં પહેરીને આવું છું ને એ કપડાં પહેરીને નહીં આવું તો તે નવા ડ્રેસ પહેરીને જ આવીશ, એટલે કોઈ એમ ન કહે કે આ કામવાળી છે. ભલે ને કામવાળી હો પણ લાગવી ન જોઈએ કે કામવાળી છે. આહા, કેટલી વસ્તુ લઈશ. ક્યાંથી આવ્યા રૂપિયા? મોટા શેઠાણી
આ ઉપાડ લીધો છે. તમને ખબર છે ને મારા બાપુજીની કેટલી તબિયત ખરાબ છે. એમ જ તમે તો વાત પૂછોમાં, કાલ તો બહુ તબિયત ખરાબ થઈ ગઈ હતી અને ઘરમાં પૈસાય નહોતા, એટલે અમે છે ને એને તરત દવાખાને ન લઈ ગયા. એટલે શેઠ પાસેથી ને ઉપાડ લીધો છે. પછી પગારમાંથી ને કાપી લેજો. તું આ ઘરની શું છું? હા, ઘરની તો ઘણી જ કામવાળી છું. કામવાળી છો ને? તો કામવાળી થઈને જ રહ્યો. હમણાં હું ને મારો દીકરો વાત કરતા હતા તો એ વચ્ચે કા ભજીયા મૂક્યા તે? ભજીયા મૂક્યા નહોતા. હું તો ખાલી સાચી સલાહ આપતી હતી, બીજું કાંઈ નહોતી કહેતી. મોટા શેઠાણી, હા, તમને એવું નથી લાગતું કે આ તમારી વહુનો વાંક હોય? મને શું લાગે છે ને શું નથી લાગતું ને એ મારે તને કહેવાની જરૂર નથી, સમજી? 5000ના જૂતા હોય ને તો એને પગમાં જ પહેરાય ને એ જૂતા જ કહેવાય. એ માથાનો મુગટ કોઈ દી ન બને હો, એટલે યાદ રાખજે. અને એક વાત કાન ખોલીને હવે સાંભળી લેજે. તારે ઉપાડ જોઈએ કે તારા બા બીમાર હોય કે બાપુજી હોય કે પાડોશી બીમાર હોય ને રૂપિયા જોતા હોય ને, જે જોતા હોય મારે જોડે માગજે, મારા દીકરા પાસે નહીં હો. એમાં એવું હતું કે તમે એવું હતું ને કેવું નહીં મને નથી જાણવું. હું શેઠાણી છું, તું નથી, એટલે તારે મને નહીં શીખવાડવાનું હો. જેટલું કીધું ને એટલું જ કર, નકર હામેણી મારવાની જગ્યાએ હામેણી જાલવા જેવી નહીં રહેવા દો. ના શેઠાણ, છતની મને ધમકી આપીશ તો? હા, ઘરની કોણ હું છું ને એ પછી હું તને બતાવીશ. ને અહીંથી ને હું જાઉં ક્યારેય નહીં. શેઠને તો મારે પટાવીને જ રાખવા પડશે, બાકી આ થનાર સાસુમાં ગમે ત્યારે કાઢી મૂકે એમ છે મને, પણ એ નહીં થવા દો. જવા દે ને, અત્યારે તો 8 રૂપિયા છે ને. ચલ જલપા, નવા નવા ડ્રેસ લેતા આવીએ. કેટલાય દિવસથી પપ્પાને કોલ નથી ગયો. એકવાર ફોન કરીને હાલચાલ પૂછી લો. અરે, અમિતનો ફોન? હા બેટા. હા પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા. શું કરો છો? બસ જો બહાર ગયો તો આવ ઘરે પહોંચું છું. હે, તબિયત કેમ છે તમારી હવે? તબિયત તો સારી છે પહેલાં કરતાં. અને બેન શું કરે છે? બસ બેન તો તને ખબર છે ને કે પેલા શેઠને ત્યાં કામે જાય છે. કેમ? શું કરું બેટા, માનતી નથી હવે. પપ્પા, બેનને કામ કરવાની શું જરૂર છે? એ તો હું કહું છું દીકરા, પણ આમાં શું થાય બેટા કે જો તું શહેરમાં ભણે છે, તારો બધો ખર્ચો કાઢી લે છે, અને તને ખબર છે ને કે મારે માંગણી હિસાબે કામ થતું નથી મારાથી, એટલે બેનને એમ થાય કે હું ટેકો કરાવું. પણ તોય પપ્પા, બેન પાસે કામ કરાવું એ હું સમજુ છું દીકરા કે બેન પાસે કામ ન કરાવવું જોઈએ, અને એ પણ પાછી માનતી નથી, જીદી છે ને. પપ્પા, જો બેન તમારું કીધું ન કરતી તો હું બેન સાથે હું વાત કરી લઉં. અરે ના ના બેટા, એમાં એવું છે કે એ ભલે કામ કરતી, કામ કરવાનો કોઈ વાંધો નથી. તને ખબર છે ને હું તો કંઈ કમાઈ શકતો નથી, એટલે થોડી ઘણી આવક થાય તમારા બેનું ગુજરાન હાલે ને દીકરા. સારું, બીજી કોઈ ઉપાધિ નથી ને તમારે પપ્પા? ના ના બેટા, એવી કઈ ઉપાધિ નથી દીકરા. હા, તું ચિંતા ન કરો, તું તારા ભણવામાં ધ્યાન આપજે દીકરા. પપ્પા, તમે આ બધું કહો છો તો મને તમારી વાત ઉપરથી કેમ એવું લાગે છે કે તમે કોઈ ઉપાધિમાં છો? અરે ના દીકરા, મને કોઈ જાતની ઉપાધિ નથી. હે, મને તો છે ને તારી યાદ આવે છે દીકરા. તું ક્યારે આવે છે અહીંયા? બસ આ એક્ઝામ પૂરી થાય એટલે હું ઘરે જ આવવાનો છું. તો બેટા જેમ મને એમ જલ્દી ઘરે આવજે. મને છે ને એવું થાય છે કે હવે આપણે બેનનું ક્યાંક શક પણ ગોતી લઈએ. હે, હા. તો તું આવ ને પછી આપણે રૂબરૂ વાત કરીશું. હા. હા, અને તમારી તબિયત અને બેનની તબિયતનું ધ્યાન રાખજો. હા હા દીકરા, અને તું ચિંતા ન કરતો. હા, અને ભણવામાં ધ્યાન આપજે, પરીક્ષામાં સારા માર્ક લઈ આવજે. હા, બસ. ભલે ભલે દીકરા, ભલે. હા, જય શ્રી કૃષ્ણ. જ્યારે હોય ત્યારે ઉપાડો લઈને બેઠી છે, કોઈ વાતમાં સમજતી નથી. શું છે જલપા? અરે શું રાડું પાડે છે તું? રાડું જ પાડે ને. આ જ્યાં હું કામ કરું છું ને, આ મારા શેઠ, આ એની માં
કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. અરે પણ શું વાત થઈ? લ્યો હવે તમારી પાસે મારે ભાષણ કરવાનું. તમને તો ખબર જ છે ને બધી. આ એની હોવ રિહામણે બેઠી છે, તેડી આવવાનું એના ગગાને સમજાવે છે. તો બીજું શું કે? એની વહુ છે તો તડિયાવે જ ને. પણ હું જરૂર છે, મને તો સમજાતું નથી. તમને ખબર છે આમાં બધો વાંક છે ને એની નિકિતા વહુનો જ છે, તો એ તેડી આવવા માંગે છે. ત્યાં ઓલા શેઠ બિચારા કેટલા ભોળા છે, કેટલા ડાયા છે, તો એની માં એને કીધા રાખે. રાતને દિવસે એને ખાવા નથી દેતી, હુવા નથી દેતી. એક ને એક વાત, હોવને તેડી આવ ને બેટા, હોવને તેડી આવ ને. આ સાંભળીને છે ને મને એટલો ગુસ્સો આવે છે ને. જલ્પા, મને ખબર છે તને ગુસ્સો હું કામ આવે છે. હું જાણું છું, મારાથી કોઈ વાત અજાણી નથી. તો શું તો? અરે બેટા, તું વિચાર તો કર. ક્યાં એ લોકો ને ક્યાં આપણે. આપણી હેસિયત નથી ને પાસે જવાની. આમાં નામાં છે ને આપણે પાછળ રહી ગયા છે, આ બીજાનું વિચારવામાં જ. ક્યારેક તો આપણો વિચાર કરો, ક્યારેક તો કરો. અરે આપણો વિચાર છે ને આપણી હેસિયત પ્રમાણે થાય. અને તું જે સપના રાખીને બેઠી છે ને બેટા, એ સપના કોઈ દી પૂરા ન થાય. થાશે. કેમ નહીં થઈ સપના પૂરા? એ સપના તો હું પૂરા કરીશ. અરે તને ખબર છે કે તારો શેઠ ભણેલો છે, હે? અને તું એની આશા રાખીને બેઠી છો. તો શું થઈ ગયું? કેમ કોઈ છોકરી પરણેલા પુરુષ સાથે નથી લગ્ન કરતી? નથી કરતી. એવો કયો નિયમ છે કે નો કરાય લગ્ન? મને બતાવો. ભણેલા પુરુષ છે ને એ કોઈ દિવસ બીજી સ્ત્રી સાથે લગ્ન કરે જ નહીં. બાપુજી તમે એમાં ખોટા છો. તમને ખબર છે હા મારા શેઠ એટલે કે રવિ, મને એની ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ છે ને મને ક્યારેય છોડે એમ નથી. હા એની બાયડીને છોડી દે, છૂટાછેડા આપી દે, પણ એ મને ક્યારેય છોડે એમ નથી. એટલો પ્રેમ કરે છે મને, અને હું એને એટલો પ્રેમ કરું છું. અને બાપુજી તમે વિચાર કરો, આ કદાચ એની બાયડી એને છૂટાછેડા થઈ ગયા ને એના ઘરમાં હું બેહી ગઈ તો આપણે રૂપિયાવાળા થઈ જાય ને. આ તમારું બધું ઠેકાણે પડી જાય. આ ભાઈ અત્યારે બહાર ભણવા ગયો છે, એનું હંધું ઠેકાણે પડી જાય. હે આપણે આખી જિંદગી ગરીબીમાં જ કાઢી છે, પછી તો બધી શાંતિ. જલ્પા, તું છે ને ખોટા ભ્રમમાં છો. એ માણસ તને ભણેલો છે, એની બાયડી છે, એને બધું છે, એની પાસે બધું. આપણી પાસે શું છે? હે એની પાસે હંધુય છે, પણ એની બાયડીનો પ્રેમ નથી. આ લોકો કેવું હોય છે કે તારી પાસે કામ કરાવવું હોય ને એટલે આવું વર્તન કરતા હોય તારી હારે. બાકી તને પ્રેમ દેમ કઈ છે નહીં. એને ના હવે રવિ ઉપર છે ને મને પૂરેપૂરો ભરોસો છે. એ તમને ખબર ન પડે. હવે તમે છે ને પેલા જમાનાના બધા વિચાર, જૂના વિચારવાળા છો ને. અત્યારે ક્યાંનો ક્યાં જમાનો પૂગી ગયો એ જોવો ને તમે. બેટા, હું ભલે જૂના જમાનાનો રહ્યો, પણ મેં કેટલા વર્ષ કાઢ્યા છે જોતું. હે તું મારી દીકરી છો, હું તારો બાપ છું. હે મને આ દુનિયાનો બધો અનુભવ છે બેટા. ગમે એટલો અનુભવ હોય, તમે શાંતિથી ને ઘરમાં રહ્યો. તમારું બધું દવા દારૂ ખાવા પીવાનું બધું હંધુય હાલે છે હરખું. ભાઈના બધા ખર્ચા પૂરા થાય છે. બસ તમારે એ જોવાનું. તમારે બીજી કાંઈ ઉપાધિ કરવાની નથી ને આરામ કરો. હાલો હું હમણાં તમને જમવાનું આપું છું. અરે પણ કરો, મને આરામ કરો. હે ભગવાન, આ છોકરી કઈ સમજશે? એને ખબર નથી પડતી કે આ દુનિયા કેટલી સ્વાર્થી છે. તું અહીંયા કેમ તમને ન ગમ્યું મારું અહીંયા આવવું? કોણે તને બોલાવી અહીંયા? મેં બોલાવી છે એને. મમ્મી, તમારે આ ક્યાં કરવાની જરૂર હતી? કેમ? મારું ઘર છે, મારા ઘરમાં મારા આવવાથી તમને તકલીફ પડી ગઈ? મેં તને કીધું તું ને કે જો તું નહીં બોલાવે તો હું બોલાવીશ. તારે કદાચ તારી પત્ની જોઈતી હોય કે ના જોઈતી હોય, પણ મારે આ ઘરની લક્ષ્મી જોઈએ છે ને જોઈએ જ છે. એ રાખો, તમારી પાસે તમે રાખો. તમારા ઘરની લક્ષ્મીને તમારી પાસે રાખો. મને નથી ગમતી. તને નથી ગમતી ને એટલે જ બોલાવી છે. અહીંયા જ રહેશે, સમજો? તમને જરૂર નથી, પણ ઘરમાં બીજાને તો હોય ને. એક વસ્તુ તો મને સમજાઈ ગઈ કે હું મારા પિયરમાં 6 મહિના રહું કે વર્ષ દિવસ રહું, તમને બુદ્ધિ નહીં પડે કે નહીં તમારામાં કોઈ સુધારો આવે. આટલા દિવસ મેં મારા પિયરમાં રહીને જોઈ લીધું. ઉલટાનું મારા માવતરની આબરૂ ગઈ અલગથી કે દીકરી અહીંયા વાંધે બેઠી છે, પણ જમાઈને તો કોઈ ભાન નહોતું. એને તો ખુલ્લી છૂટ મળી હતી ને. તું તો બહુ કહેતી હતી ને કે તમારા ઘરમાં પગ નહીં મૂકું, કોઈ દી તમારું મોઢું નહીં જોવું. કા કીધું તું
પણ પછી મને સમજાણું કે હું આ ઘરમાંથી જઈશ તો તમને તો ખુલ્લો પટ મળવાનો છે. જેમ તમારે કરવું હશે એમ તમે કરશો. તો એ હું તમને શું કામે કરવા દઉં? મારી હારે લગ્ન કરીને મારી જિંદગી હું તમને બગાડવા દઉં એમ? મમ્મી તમારે એને કઈ સમજાવી છે? કાંઈ નથી સમજાવું મારે એને. સમજી લે તું, લાંબા જોડે ટૂંકો જાય. મારે નહીં પણ માંદો થાય. સુધરી જા હજી. મમ્મી આનું મોઢું જોવું મને નથી ગમતું. મારી નજરની સામે આવશે તો મારો મગજ બંધ થઈ જાય છે. તોય તમારે રાખવી પડશે. શું કરશો બોલો? મને નથી ગમતા તમને જોવા કે નથી તમારા ભેગું રહેવું ગમતું, પણ તોય હું રહેવા તૈયાર છું ને. આ બધું કરવા વાળા તમે હો મમ્મી. બધું આપણે નથી કરી શકતા દીકરા. ઘણું બધું એની જાતે થઈ જાય છે. અને મને તો એ ખબર નથી પડતી કે અચાનકથી હું તમને કાંટાની જેમ આંખમાં ખૂંચવા કેમ લઈ ગઈ છું. હા, પહેલા તો મારી ઉપર બહુ પ્રેમ આવતો હતો. મરી ગયો મારો પ્રેમ, મરી ગયો. મગજ ફેરવી નાખ્યો છે મારો. જાવ શું હવે? બસ ગમે ત્યારે આપણે એની સાથે વાત કરીએ કે કંઈ પણ કરીએ આવી રીતે છટકી જ જાય. હા, એનું રોજનું છે મમ્મી. કંટાળી જાઉં છું ક્યારેક ક્યારેક તો હું એનાથી. બેટા સંસાર છે, બે વાસણો ખૈખડે રાખે, એમાં કંટાળવાનું ન હોય. અને ગમે તે થાય ક્યારે આપણે આપણું ઘર છોડવાનું નહીં. ઘણી વખત છે ને જે દેખાતું હોય છે ને એવું હોતું નથી, અને જે હોય છે ને એ દેખાતું નથી. પણ મમ્મી તું મારા કરતાં વધારે હોશિયાર છે. તારો સંસાર તારે જ બચાવવાનો છે. અહીંયા આવી તો ગઈ છું, પણ લાગતું નથી કે આના ભેગું હું જાજુ રહી હગીશ. કોણ? જલપા. કામવાળા? હા, કામવાળી. તો શેઠ કરીને કેમ અંદર આવવું પડ્યું? ના, શેઠને પૂછવા આવતી હતી કે તમારે ચા પીવી છે કે કોફી, એટલે હું એમ જ બોલું છું. આમ હસતા ખેલતા કામ કરું છું ને, હસતા ખેલતા અંદર બોલાવું છું. બરાબર. પણ તમે અત્યારે લગીને દેખાતા કેમ નહોતા? હા, કામ ઓલમ રિહામણે બેઠા હતા. બરાબર. એટલે મારા ઘરવાળાએ એ કહી દીધું કે હું રીસામણે બેઠી હતી. તો જો એને એ કીધું હશે ને કે હું કયા કારણથી રીસામણે બેઠી હતી, શું હતું શું નહીં. શું કીધું છે મને કહેશો? ના, એ તો તમારા હાહુ એમ કહેતા હતા. સાસુ નહીં, મારા સાસુ કોઈ દિવસ કંઈ બોલે એમ નથી. મારો ઘરવાળો શું કહેતો હતો ને એ મને કહો. શેઠ એમ કહેતા હતા કે મારી પત્ની કે કોઈ વાતમાં સમજતી જ નથી, કે સમજાવીને થાકી ગયો, હવે કે છે ને હું કંટાળી ગયો. એ તો એમ કહેતા હતા કે મારે તે કે છૂટા. ચલપા તું અહીંયા શું કરસ? તમારા વખાણ કરે છે, બીજું શું કરે? તને મેં મારી પીઠ પાછળ આજ કરો છો ને. હજી કેટલા લોકોના મોઢામાં તમે જઈને વાત કરેલી છે કે મારી ઘરવાળી રીસામણે ગઈ હતી, મારી ઘરવાળી આમ કરે છે, મારી ઘરવાળી આમ કરે છે. કેટલી જગ્યાએ વગોવી છે મને. મેં તને કઈ ખોટું કીધું છે? હે, તે જી કર્યું એ મેં બધાને કીધું. શું કર્યું મેં? તો એમ કેવું તું ને કે મારી ઘરવાળી રીસામણે બેઠી છે, પણ મારા લક્ષણના કારણે, મારા વાંકના કારણે, મારી ભૂલો છે એટલા માટે. કે પોતાની ભૂલો તો કઈ કીધી જ નહીં હોય ને. શું મારામાં વાંક છે? કઈ વાંક છે મારામાં? મને પૂછો ને, મને શું વાંક છે ને શું વાંક નથી. કામવાળીને શું ખબર તમારી શું સારી આદત છે ને શું ખરાબ છે? હું પત્ની છું, મને ખબર છે. મને વાંક તારામાં લાગે છે. તને હું ગમતો જ નથી. નથી ગમતા? બોલો શું કરશું? નથી ગમતા, પણ તોય પરાણે મારા આ ઘરમાં રહેવું પડે છે. ખાલી ને ખાલી મારા બાપના મોઢાનું અને તમારી માના મોઢાનું. બાકી જો મારું હાલે ને તો હું તમારે હારે 1 મિનિટ ન રહું. એવું કર દે ને ભાઈ સાહેબ, તો તને પગે લાગુ, પગે. એ વહેમ મારો હતો. મને એમ થતું હતું કે હું તમને છૂટાછેડા આપીને છૂટી થઈ જાઉં, પણ નહીં. હું શું કામ એકલી હેરાન થાઉં? હે, અને હું છૂટાછેડા કરીને જાઉં એટલે મારા માવતર દુઃખી થાય. હું જઈશ નહીં અને તમને શાંતિથી રહેવાય નહીં. હા, તું ઈ જ ઈચ્છે છે કે હું હેરાન થાવ, અને હું હેરાન થાવ ને એટલે તને બહુ મજા આવે.
લિમિટમાં આવી છો? ના ના શેઠાણી આ તમારો ઝઘડો જોઈને મજા આવે છે? બહુ દુઃખ થાય છે. બસ આ તારા છે ને ખોટા આંસુ કે સાચા આંસુ નીકળાય છે. તું એને હું કામ બચમાં લેસ? મારી હારે વાત કરીને કેમ? હે કામવાળીને મેં બે શબ્દો કીધા એમાં તો તમે મારી ઉપર ભડકવા માંડ્યા. આવું કોઈ દિવસ મારું ઉપરાણું તો નથી લીધું. તું મારી હારે બોલવામાં ધ્યાન રાખ. તું મારે હારે ઊંચા અવાજથી વાત કરીમાં મજા નહીં આવે. શેઠ રેવા દ્યો ને, અત્યારે ભલાનો જમાનો નથી. અમે કોણ? અમે તો કામવાળા ને. હાલે કામવાળી નીકળ. ભલાઈના જમાનાવાળી નીકળાય છે. નીકળ. ઓય નિકિતા, તે શું કર્યું? કેમ? કામવાળીની આટલી બધી ચિંતા થાય છે? તું કોકની દાજ કોક ઉપર ઉતારમાં, બરોબર? તને જીભ પેટમાં દુખતું હોય તું મને કહી દે. નહીં તો કામવાળીને કહીશ તો શું થશે? કાઢી મૂકતા મને વાર નહીં લાગે એટલું યાદ રાખજે. મનમાં વેનેમ છે. હવે હું જઈશ ને હો? અને બહુ કામવાળીનું ઉપરાણું લીધું તો એ જ કામવાળીને ઘરની બહાર કાઢી મૂકીશ. ચાલો ચાનું પૂછવા આવી હતી તમારું. પી આવો જાઓ તમારી ચા. ગજ ફેરવી નાખ્યા સવારમાં. બાયડીનું કોઈ દિવસ આવી રીતે ઉપરાણું નથી લીધું. 2% કામવાળીનું તો ઉપરાણું છે. કે થોડીક વધારે પડતી તારી જીભ હાલતી એવું તો નથી લાગતું? શેઠાણી શું થયું વળી પાછું? અમે બે માણસ રૂમમાં વાતચીત કરતા હતા ને તો ત્યાં વચ્ચે તારે બોલવું જરૂરી હતું? કે પછી તારામાં એટલાય સંસ્કાર નથી કે એટલી તને ખબર નથી પડતી કે કોઈ બે વ્યક્તિ વાત કરતું હોય ત્યારે આપણે ન બોલે, અને ખાસ કરીને તારી ઓકાત પ્રમાણે તો તારે ન જ બોલવું જોઈએ. શેઠાણી એવું નથી, ભલે અમે કામવાળા રહ્યા પણ આ ઘરને તો છે ને હું મારું પોતાનું સમજીને. પણ અમે તને તમારી નથી સમજતા ને, એનું શું? અમે તને દરજ્જો આપ્યો આ ઘરનો કે આ ઘરના વ્યક્તિનો? ના જ આપો ને. તમે રહ્યા રૂપિયાવાળા ને અમે કામવાળા, પણ અમે તો જ્યાં કામ કરીએ ને ત્યાં પોતાનું સમજીને જ કરીએ, પણ આ રૂપિયાવાળા હોય ને એ સમજે નહીં અમારી વાત. એ બધા છે ને તારા રોવા ધોવાના નાટક બંધ કરજે. મને તારી આ વાત જરાય નથી ગમતી કે તું મારા કે મારા ઘરવાળાની વચ્ચે આવીને બોલ અને મારો ઘરવાળો તારું ઉપરાણું લે. સાચી વાત છે દીકરી તારી. તું નહોતી ને અહીંયા ત્યારે આ મને મારા દીકરાની વાતમાં સલાહ આપવા આવતી હતી, અને વારે ઘડીએ દરેક વાતમાં એમ કે નાના શેઠ તો સાચું બોલે છે, નાના શેઠાણીમાં નાના શેઠની વાત સાચી છે, નાના શેઠ બરાબર કહે છે. બધી વાતમાં સલાહ દેવી, પછી ઈ ડાયરેક્ટ તારા વર પાસેથી પગાર ન ઉપાડી દે. માર જોડ ન લેવા જોઈએ. અને છોકરી કાન ખોલીને સાંભળી લેજે. હવે મારો દીકરો નહીં, મેં પણ બધો વ્યવહાર મારી વહુને આપી દીધો છે. મારી વહુ કહેશે ને એમ જ થશે. હું એ નહીં હલાવી લઉં. એટલે તું છે ને તારું ન હલાવતી એમ છે. એટલે તમે હવે અહીંયા જ રહેવાના છો? હા, હું અહીંયા જ રહેવાની છું. તને કઈ તકલીફ છે? મને કેમ એવું લાગે છે મમ્મી કે મારા અહીંયા રહેવાથી આને બહુ વધારે તકલીફ પડતી હોય? ના ના શેઠાણી સારું થયું તમે આવી ગયા. હવે વચમાં નહીં બોલું. વચમાં તો હવે તું બોલતી નહીં, અને આ ઘરમાં તું કામવાળી છો ને તો કામથી કામ રાખજે. એનાથી આગળ જો તું બોલી ને તો આ ઘરમાંથી ક્યારે જતી રહીશ ને ખબર નહીં પડે. કેમ કે આ ઘરમાંથી મને કાઢવા વાળું તો કોઈ છે નહીં, પણ તને કાઢવા વાળા અમે બે લોકો છીએ. ના ના હું કંઈ વચમાં નહીં બોલું, પણ મને હા ઘરમાંથી ન કાઢતા. તમને ખબર છે ને મારા બાપુજી બહુ બીમાર છે એટલે હું કામ કરું છું. જે દીવો ઝૂંપડી હળગાવે ને એના કરતાં એ દીવાને ઉલવી નાખવામાં જ મજા હોય. એટલે લિમિટમાં રહેજે. અને નાના શેઠથી તો દૂર જ રહેજે. કેમ કે મને થોડા ઘણા લક્ષણ એવા દેખાય છે મમ્મી કે તમારા દીકરા હા કામવાળી ઉપર થોડાક વધારે પડતા જ મહેરબાન છે. બહુ ચિંતા થાય છે એને કામવાળીની. હું અગર કામવાળી વિશે બે શબ્દ ખરાબ કહી દઉં તો મારું તો આવી બન્યું. શેઠાણી હા તમે હું બોલો છો? થોડુંક તો હમસી વિસારીને બોલો. હા તમારી વહુને સમજાવો ને. આ તમારી વહુ નહોતી, આટલા ટાઈમ મેં કામ કર્યું, ક્યારે મારી ભૂલ કે ક્યાંય મારી ભૂલ ચૂક થઈ છે? ક્યાંય મેં તમને કહેવા જેવું રહેવા દીધું છે? ઘર ફૂટે ઘર જાય પછી જ વહુ ફુહળ કહેવાય. એટલે હવે અમારે ઘર ફોડવું નથી સમજી. મારી વહુ ખોટું કહેશે ને તો એ મારા માટે સાચું જ છે. એટલે તું અમારા ઘરમાં વચવા ન બોલતી બસ. અને તને કદાચ મોટા ઘરના રીત રિવાજની ખબર ન હોય ને તો સમજાવી દો.
જેટલી ઓકાતમાં રહીશ ને એટલી ફાયદામાં રહીશ. ઓકાતથી વધારે જો આગળ વધી ને તો નુકસાન તારું જ છે, અમારું નથી. અને ખાસ શેઠથી દૂર રહેવાનું. હા શેઠાણી. અને પૈસાની કોઈ પણ જાતની લેતી દેતી કરવી હોય ને તો પહેલા અમારી પાસે આવવાનું. કાંઈ વાંધો નહીં. ઓકાત મારે છે એ મને આંગળી હામ કરીને મને કહે છે કે ઓકાત મારે છે. હવે હું તને બતાવું છું કે હવે તું ઓકાત મારે છે. હવે હું મારો રંગ બતાવીશ. બાકી તો રવિને નહીં છોડું, આ ઘરને નહીં છોડું, અને તારો કાઢો કરીશ. અને તારી જગ્યા હું ન લઉં ને તો મારું નામ એ જલપા. કામ નવા કામ કરું ને કઈ ખબર નથી પડતી. એની જાતને એ સમજે છે હું મારે પણ જલપા, એને મારી નાખવાની છે. અરે પણ મોકલે, શું મારી નાખવાની વાત કરે છે? હું થયું તને? હું થયું મારા રસ્તાનો જે કાંટો હતો ને એ પાછી આવી ગઈ. મને સમજાતું નથી કે હું શું કરું. અરે પણ જલપા, શાંતિ રાખ. નહીં, એના ઘરમાં નહીં રહેવા દો. મારો જિંદગીનો મોટો કાંટો છે. એ મારી દુશ્મન છે. નહીં બાપુજી, હું નિકિતાને એ ઘરમાં નહીં રહેવા દઉં. અરે પણ નિકિતાનો એ ઘર ઉપર હક છે, એની ઘરવાળી છે. હક? રવિને મેં પ્રેમ કર્યો છે, એને મને પ્રેમ કર્યો છે. હક મારો છે. ખાલી પ્રેમ કરવાથી હક નથી મળી જતો. એની ઘરવાળી છે, કાયદેસરની પરણીને આવી છે ને. ઘરવાળી હતી, હવે હું એની પ્રેમિકા છું અને એના ઘરમાં બેસીને એની પત્ની બનવા માંગુ છું. તારું આ સપનું ભૂલી જા, એ કોઈ દિવસ શક્ય નહીં થાય. હવે હું એને ભૂલી જાઉં? આટલો પ્રેમ કર્યો અમે એકબીજાએ ને હવે હું ભૂલી જાઉં? શક્ય જ નથી. જલપા, તમારી વાત સાંભળ. જો બેટા, એ એની પત્ની છે. એ 4 મહિના 6 મહિના ગમે એટલા મહિના રીસામણે રહી હોય ને તો ઘરે પાછી આવી જાય. અરે એના પતિનું ઘર છે, સમજવાની જરૂર એને નહીં, તારે છે. તું સમજી જા બેટા. હજી હવે સમજી જાઉં બાપુજી. તો ક્યારે સમજીશ? તમને ખબર નથી, હું એના બાળકની હું માં બનવાની છું. મારા પેટમાં એનું બાળક છે ને તમે એમ કહો છો કે તું ભૂલી જા? ક્યારેય નહીં. તું શું વાત કરે છે જલપા? તું આટલી હદે આગળ વધી ગઈ? અરે મને તો એમ હતું કે ફક્ત તું એના બંગલાને ને એના પૈસાને જોઈને મોહી ગઈ છો. કરું છું, એના બંગલાને પણ પ્રેમ કરું છું, એના રૂપિયાને પણ પ્રેમ કરું છું અને રવિને પણ પ્રેમ કરું છું. અરે પણ બેટા, પરણેલા માણસ સાથે આવા સંબંધો? જલપા, તને સમજાતું નથી હું તને શું કહું છું? અરે તે આ શું કરી નાખ્યું? તને ભાન છે કે સમાજમાં આપણું મોઢું બતાવવા જેવું નહીં રહીએ આપણે? અરે તું વિચાર તો કર, મારી આબરૂનું શું, અરે તારી આબરૂનું શું? અરે આપણા ભાઈને ખબર પડશે ત્યારે એની દશા શું થશે? તું વિચાર તો કર. અરે આટલી હદે તું પહોંચી ગઈ અને અમને ખબર પણ પડવા દીધી નહીં. અરે મને એમ કે તું સમજુ છો, અરે પણ તું તો આટલી બધી ના સમજ નીકળી. ના સમજ નહીં, પ્રેમ કર્યો છે. અને તમે રહી વાત એ કે ઇજ્જત આબરૂની, તમને એ જ બીક છે ને કે હું માં બનવાની છું, ઇજ્જત આબરૂ જાશે, મારી જાશે, પાઈની જાશે. નહીં બાપુજી, રવિને, મારા સંતાનને અને મને સ્વીકારવા તો પડશે જ. રવિને, મારા સંતાનને અને મને બંનેને સ્વીકારવા પડશે. અને જો નહીં સ્વીકારે ને તો એની બાયડીને આ બધી હકીકત જણાવી દઈ અને એના ઘરે જઈને આ બધા ભવાડા કરવાની છું. સમજાણું તમને? જલપા, તું આ ખોટું કરી રહી છો. જલપા, તમારી વાત સમજ. આ છોકરી કેટલી હદે આગળ વધી ગઈ. મારે શું કરવું? હા, હવે તો અમિતને ફોન કરી જાણ કરવી પડશે. બેટા,
મારી વાત ધ્યાનથી સાંભળ. પપ્પા આવી ગયો દીકરા તું? ક્યાં છે જલપા? જલપા બંગલે ગઈ છે. બંગલે? પપ્પા તમારામાં મગજ જેવું છે કે નહીં? હજી એને બંગલે મોકલી છે? અરે બેટા મેં એને કેટલી સમજાવી પણ મારી વાત માને તો થાય ને. વાહ પપ્પા, એક પપ્પાના કહેવામાં દીકરી ન હોય. તમે કેવા પપ્પા છો? બેટા હું લાચાર છું એ મારા કયામાં નથી. તમારા કહેવામાં નથી. હું ના પાડતો હતો ને કે એને કામે ન મોકલો. બેટા હું સમજુ છું, મને સમાજની બીક ને આબરૂ હોય ને. આબરૂને તો નીલામ કરી નાખીએ. હવે શું બાકી છે આમાં? અરે બેટા જો મને પહેલા ખબર હોત ને તો મેં આ ગામ છોડીને જતા રહેત. પણ હવે શું થાય, મને કોઈ વાતની ખબર જ નથી. મને એમ હતું કે ફક્ત એ બંગલામાં જાય છે અને પૈસાનો મોહ રાખે છે, પણ આટલી હદે આગળ વધી જશે એ મને નહોતી ખબર. પપ્પા તમારી બેદરકારીને કારણે જ આ બધું થયું છે. પેલા જો એને ઘરમાં બાંધીને રાખ્યું હોત ને તો આટલે લગી ન પૂગે. બેટા મારી બેદરકારી નહીં, મારી માંદગીની મજબૂરીને કારણે આ બધું થયું છે. હું શું કરું, તું જ મને કહે મારે શું કરવું? શું હવે કરું? બધું થઈ ગયા પછી કહો છો કે હવે શું કરું? બધા આપને પહેલા જ કહેતા હતા કે મા વગરની દીકરી છે ને આટલી છૂટ ન આપો, અને એમાં તમે એના ઘરે કામ કરવા મોકલો છો. અને હવે આ રિઝલ્ટ આવવાનું જ હતું ને. તો બેટા જે થઈ ગયું. જલપા માને એમ નથી અને શેઠને સ્વીકારે એમ નથી. શેઠ સ્વીકારે કે ન સ્વીકારે, આપણે આપણી દીકરીને પાછી વાળવી પડે. અને આ વાત હું શેઠના ઘર લગી પુગાડીને રહીશ. તમે હાલો મારા ભેગા. રવિ, જલપા કેમ ગભરાઈ ગયેલી લાગે છે? રવિ શું હવે થયું? કઈક વાત તો કર. એમ કરો, પેલા તમે બોલી લ્યો પછી હું બોલું. પણ બોલ, હું તને એમ તો કહું છું. તમે હવે હા તમારી જે છે નિકિતા એની હારે છૂટાછેડા ક્યારે લેવાના? જલપા તાત્કાલિક કાંઈ નહીં થાય. સમયની રાહ જોવી પડશે આપણે. સમય આવશે એટલે આપણે એને છૂટાછેડા દઈ દેવું. સમય હા કેટલા વખતથી તમે મને કહો છો. પણ હું શું કરું? શું કરું એટલે એમાં હોય હું? એક વકીલ હારે વાત કરી લેવાની હોય અને કાગળિયા તૈયાર કરી નાખવાનો, એને છૂટાછેડાના કાગળિયા એને મોકલી દેવાની, એની સાઈન લઈ લેવાની એટલે છૂટાછેડા. જલપા હું બધું સમજુ છું. અત્યારે મારી માં માને એમ નથી મારું. માં નથી માનતી પણ મારી પાસે ને એટલો સમય નથી. મારી પાસે એટલો સમય નથી કે હું તમારા આ બધા વાયદા ઉપર વાયદો હું સાંભળીને બેઠી રહું. તો જલપા શું કરું હું? શું કરું? હું રવિ હું માં બનવાની છું. હે માં બનવાની છું. જલપા શું વાત કરસ તું આ? જલપા આપણે કામ કરી તો અત્યારે બાળક પડાવી નાખી તો. બાળક? તમને શરમ નથી આવતી આવું બોલતા? તમે એ બાળકના તમે બાપ છો અને પડવાની વાત કરો છો. જલપા ધીમે બોલ. અંદર છે, આપણે બે એકલા નથી અહીંયા. એ મારે નથી જોવાનું. હું બાળક નહીં પડવું. જલપા સમજો, મને અત્યારે બાળકનું ભવિષ્ય કઈ દેખાતું નથી અને અત્યારે મારા ડિવોર્સ થાય એમય નથી. એ મારે નથી જોવાનું. તમને સમજાતું નથી? તમારે ડિવોર્સ લેવા જ પડશે અને મને ને મારા બાળકને સ્વીકારવી પણ પડશે. જલપા તું ગુસ્સો કરમાં. સારું હાલ, તારે બાળક નથી પડાવવું ને? નહીં. એક કામ કર, તારો મગજ અત્યારે તપી ગયો છે, આપણે ટેરેસ ઉપર જઈને ઘડીક વાર ખુલ્લી હવામાં વાતચીત કરી. હા છે ને. ચાલ. સારું થયું તમે માની ગયા. જલપા છેલ્લી વાર તને પૂછું છું કે તારે બાળક પડાવવાનું છે કે નથી પડાવવાનું? રવિ હા તમે શું બોલો છો? હમણાં તો તમે માની ગયા હતા ને. મજાક કરો છો ને? રવિ આવી મજાક ના કરો. હું મજાક નથી કરતો. તને છેલ્લી વાર પૂછું છું, શું તારો નિર્ણય છે? બોલ. રવિ હા તમે શું વાત કરો છો? જો રવિ આપણે તો બે એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ ને. તમે કીધું હતું ને કે હું તને ક્યારેય નહીં છોડું અને અચાનક પ્રેમ, તને પ્રેમ કરું છું એમ. હવે જા જા. તને એમ કે તું મારી પત્નીની જગ્યા લઈ જા, પણ આમ જો કાન ખોલીને સાંભળી લે.
અત્યાર સુધી હું તારી હારે ટાઈમ પાસ કરતો હતો. નહીં રવિ, કહી દો કે આ ખોટી વાત છે. તમે મજાક કરો છો ને? ખોટી વાત નથી, આ જ સાચી વાત છે. ઓકાત તું તારી ભૂલી ગઈ હતી પૈસાની લાલચમાં આવીને. નહીં રવિ, હું તમારી પાસે હાથ જોડું છું. મહેરબાની કરીને આવું તારે બાળક પડાવવાનું છે કે નથી પડાવવાનું? બોલ. નહીં, બાળક નહીં પડવું. તમારે મને સ્વીકારવી છે કે નથી સ્વીકારવી? તને હું આજે નહીં સ્વીકારું અને કાલે નહીં સ્વીકારું, બરોબર? તો રવિ, કાન ખોલીને તમે સાંભળી લો. આ બાળક તો હું પડવી છે નહીં, અને આખા ગામમાં અને બધે છે ને હું તમારી વાત ફેલાવી દઈશ કે મારા બાળકનો બાપ છે ને રવિ છે. મને અધવચ્ચે મૂકી છે ને, પણ એ પહેલા તો હું આ બધી હકીકત અને બધી વાત તમારી બાયડીને કરી દઈશ. જાવત છું અત્યારે. તને એ કે તું બધી વાત કરીને મારો ભાંડો ફોડીશ એમ, પણ પેલા તું જીવતી રહે તો ને. રવિ, બહુ સમજાવી મેં તને, પણ તું નો સમજી ગઈ ને જીવથી. નિકિતા, નિકિતા જલ્દી બહાર આય. જલ્પા, 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 હાથ તો દેવડાવો. મમ્મી, જલભાઈ આવું પગલું કામ ભર્યું? આપણે તો એને કોઈ દી કંઈ કીધું નથી. જલ્પા, 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 બાબા, દીકરા શું થયું રે? જલ્પા, શું થયું જલ્પાને? શું થયું આને? અગાસી ઉપરથી નીચે પડી. જલ્પા, અરે બાલી ઉપરથી પડી. એણે આત્મહત્યા કરી છે કે અકસ્માત તમને કાંઈ ખબર નથી પડતી. આવું પગલું શું કામે ભર્યું એ નથી ખબર. અરે દીકરા, આ તે શું કર્યું? અરે મારી દીકરીની હાલત તો થવાની હતી જ, મને ખબર જ હતી. અરે એ આ બંગલા અને પૈસાના મોહમાં અને શેઠના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. મને સમજાવી થાક્યો હતો કે બેટા, આ તું જો કરી રહી છે ને એકદમ ખોટું છે. તમને ખબર છે મારી દીકરી બે જીવ છે, એના પેટમાં બાળક છે. બાળક? રવિ, કાકા કહે છે સાચું છે? રવિ, હું પૂછવાનો જવાબ આપો. નિકિતા, એ વાત સાચી છે. બહુ સમજાવવાની કોશિશ કરી એને, સમજાવીને થાકી ગયો કે બાળક પડવી નાખ, પણ મારી વાત માની નહીં. રવિ, તને સેજ પણ શરમ ના આવી આવું કરતા? અત્યારના જુવાનિયાઓ ખબર નહીં કેમ આ વસ્તુ સમજતા જ નથી કે પરણેલા વ્યક્તિ સાથે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, એની સાથે પ્રેમ ના કરાય. સાલું તમારે હસવાનું થાય ને કોકનો જીવ જાય. આનો મતલબ એમ કે આને મારનાર તું જ છે, તે એને મારી નાખી. માં, તું મારી પાસે બહુ બોલાવતી એટલે આ મેં આને મારી નાખી. અમિત બસ, તે મારી બેનને મારી? બોલ, તે મારી બેનને મારી? તને તો હું જીવતો નહીં મૂકું. એક તો તે મારી બેનની જિંદગી બગાડી અને ફરી
મારી નાખી ને તે તારી બેનને શોખ હતો મારી પાસે આવવાનો. હું તારી બેન પાસે નતો આવ્યો. શોખ હતો એટલે હે? તમને કોઈ હક આપ્યો હતો કે તમે આવી રીતે એની સાથે અફેર રાખો? આના માટેથી તમારો દીકરો મારી સાથે રોજ ઝઘડતો હતો. હે? મારો શું વાંક હતો? મારો શું ગુનો હતો? અને આ છોકરીનો શું ગુનો હતો? પૈસાની લાલચમાં હોય કે ગમે એની લાલચમાં એને તમને પ્રેમ તો કર્યો હતો ને? હે? અને તમે શું વળતો જવાબ આપ્યો? અરે, છોકરીને તો મારી, એના પેટમાં સંતાન હતું એ નહીં માર્યું તમારા દીકરાએ. એ કારણે બેના જીવ લીધા. બસ બેટા, હવે વધારે કહેવાનો કોઈ મતલબ નથી. આમાં મારી દીકરીનો જ વાંક છે. હું એને સમજાવીને થાકી ગયો હતો કે બેટા તું આવું ન કર. અરે પરણેલા માણસને પ્રેમ કરવાથી કોઈ ફાયદો નથી. અને આ માણસ એનો ગેરલાભ લેતો હતો એ મારી ભોળી છોકરીને ખબર ન પડી. અરે ત્યાં સુધી વાત વધી ગઈ કે પેટમાં બાળક રહી ગયું તો એ સમજી નહીં. કાકા, તમારી દીકરી નહીં, આ હરેકનો પ્રશ્ન છે. પોતે પરણેલા હોય પણ સાબિત એવું કરે કે જાણે પતિ પત્ની વચ્ચે પ્રેમ નથી. કોઈ પણની ભોળી દીકરીને પ્રેમની જાળમાં ફસાવે. અને છોકરીઓ ખબર નહીં કે શું જોઈ જાય છે. પરણેલાની પાછળ આંધળી ભીત થઈને ફરે છે. અરે કોઈ પરણેલો પુરુષ પોતાની પત્નીને મૂકીને જીવનમાં જગ્યા ન આપે. નહીં, તમારી દીકરીએ તો એનો જીવ ખોયો ને. પણ કઈ વાંધો, હાજી કર્યું છે એની સજા તો તમને મળશે જ. છૂટવું તો ને તમારે મારાથી. છૂટા. મમ્મી, હું તમારા દીકરા સાથે હવે એક સેકન્ડ નહીં રહું. એ વ્યક્તિ સાથે તો હું ક્યારેય નહીં રહું કે જેણે મારી હારે તો દગો કર્યો, મારી પીઠ પાછળ રમત તો રમી, પણ એક દીકરીનો જીવ લીધો. નિકિતા, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ નહીં, મારી ભૂલ થઈ ગઈ. જવા દે હવે. અજાણતા થયું હોય ને એને ભૂલ કહેવાય. આ તો તમે જાણી જોઈને પાપ કર્યું છે. મારી દીકરીએ શું ગુનો કર્યો? તમારી દીકરીનો કોઈ ગુનો નહોતો. એનો ગુનો બસ એટલો કે એ આ બંગલાના મોહમાં પડી ગઈ હતી, આના પ્રેમમાં પડી ગઈ હતી. કાકા, હું તમારી માફી માંગુ કે તમારા પગમાં પડું. હું તમને તમારી દીકરી તો પાછી નહીં દઈ શકું. તમારી દીકરીને તમે અહીંથી લઈ જાઓ. અને રહી વાત મારા ધણીની, તો હું તમને છૂટ આપું છું. તમારે એના ઉપર જે કાર્યવાહી કરવી હોય એ કરજો. હું તમને સપોર્ટ કરીશ. કોર્ટમાં જુબાની આપવાય હું આવીશ. નિકિતા, તું મારી ઉપર કેસ કરાવીશ? કે ન કરાવી શકું? તમે જ્યારે મારી પીઠ પાછળ કાળું મોઢું કરતા હતા ત્યારે મારો વિચાર નહોતો આવતો. જે પુરુષ એક સ્ત્રીનું સન્માન નથી કરી શકતો ને એને પ્રેમ તો ક્યારેય નથી કરી શકતો. પણ આ વસ્તુ છોકરી હોય કે સ્ત્રી એ સમજી નથી શકતી. સંબંધ કોણ બાંધે છે, કોણ કોના પ્રેમમાં પડ્યું છે એ વાત મહત્વની નથી, કોણ નિભાવી જાણે છે એ મહત્વની છે. અત્યારના જુવાનિયાઓ પ્રેમને રમત કરતાં પણ સાવ નિમ્ન કક્ષાનું યંત્ર સમજી બેઠા છે. કોઈને પ્રેમ કરે છે, કોઈના પ્રેમમાં મરી જાય છે, કોઈને મિલકત જોઈએ છીએ. પ્રેમ ભક્તિનો એક જ માર્ગ છે અને એક જ રસ્તો છે એનો, સમર્પણ. પણ જે છોકરાઓ 20-25 વર્ષના થઈ ને પોતાના મા બાપને મા બાપ તરીકે નથી સ્વીકારી શકતા, એ 5-15 દિવસ આવેલી દીકરીઓને પોતાનું સર્વસ્વ સમજીને સ્વીકારશે? ના, નહીં સ્વીકારી શકે. આ કોઈ સમજતું નથી. પણ મારી હાથ જોડીને આ નવજુવાનો અને નવયુવતીઓને પ્રાર્થના છે. અહીંયા તો એક સ્ત્રી ગઈ છે,
પણ ઘણી વખત આવી રીતે એક પુરુષને પણ માનવું પડે છે. 25 વર્ષ જે દીકરાને લોહી બાળીને પોસ્યો હોય એ પણ કોઈ 5-15 દિવસ પ્રેમમાં પડેલી સ્ત્રી માટે મરી જાય છે. અરે મરો મરો, પણ જેણે તમને જિંદગી આપી છે એવા તમારા મા બાપનો તો વિચાર કરો. કારણ કે પેલી વ્યક્તિને તો બીજું વ્યક્તિ મળી જાય છે, પણ મા બાપને બીજો આશરો નથી મળતો. પેલી કહેવત છે ને કે જેના ધોળામાં ધૂળ પડી એ આનું નામ. બેટો, હું તારી પણ ગુનેગાર છું. લઈ જાઓ તમારી દીકરીને. હાલ બેટા.